સ્ટીવ જોબ્સ એપલ કંપનીના માલિક, $3 ટ્રિલિયન અત્યારે એની માર્કેટ કેપ છે. ધ માર્કેટ કેપ ઓફ એપલ ઇઝ $3 ટ્રિલિયન. 2000 અબજ ડોલરનું એનું રેવન્યુ છે. એટલે દુનિયાના લગભગ 250 દેશની જીડીપી કરતા એપલનું રેવન્યુ વધારે છે. એટલી તાકાત કહેવાય કંપનીની. 56 વર્ષની ઉંમરે એમનું કેન્સરથી મૃત્યુ થયું પછી એમના મિત્ર એન્ડરસન અને નિક બિલ્ટન એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ. પહેલો પરિવાર ઉત્સવ એટલે કે તમને ખબર છે આઈ ઉપરથી કેમ બધી પ્રોડક્ટ બહાર પડે છે? આઈફોન, આઈપેડ, આઈક્લાઉડ. એનો અહમ નથી કે મેં આ વાત કરી છે, પણ એમનો ટેકનિકલ ડિઝાઇનર, એનું નામ હતું જ્હોન આઈવી. સ્ટીવ જોબ્સનો આઈડિયા હતો, પણ ટેકનિકલ ડિઝાઇન જ્હોન આઈવીએ કર્યું. એટલે આઈવી એનું લાસ્ટ નેમનો પ્રથમ અક્ષર આઈ ઉપરથી બધી પ્રોડક્ટ બહાર પડે છે. આને શું કહેવાય? તમારા વ્યવસાયિક પરિવારમાં પારિવારિક ઉત્સવ. એ સ્ટીવ જોબ્સને આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટન વોઝ ધી સબ એડિટર ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ. ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા, એટલે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. એમણે લખ્યું છે, એકવાર મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે કયો આઈફોન તમારા સંતાનો ઉપયોગ કરે છે? લગભગ એમની 13-14 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો, કે આ તમારા સંતાનો કયો આઈફોન ઉપયોગ કરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોએ હજી આઈફોનનો સ્પર્શ કર્યો નથી. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને મારા બંને સંતાનોને કહ્યું કે તમારે આઈફોન જોતો હોય તમારા મિત્ર મંડળ પાસે છે, આ તમારો આઈફોન, એમ કરીને એમના હાથમાં મૂક્યો. અને પછી સમજાવવાની શરૂઆત કરી કે બેટા, તમારી ઉંમર હજી નાની છે, તમારામાં મેચ્યોરિટી, પીડતા નથી, એટલે આ ગેજેટ છે એનો તમે યથાર્થ ઉપયોગ પૂર્ણ રીતે નહીં જાણતા હો, અથવા તો તમે તમારી લિમિટ ક્રોસ કરી જશો, તો આ ગેજેટમાં તમારું જીવન બગાડવાની તાકાત છે. કારણ કે એ તાકાત મેં મૂકી છે, એટલે મને ખબર છે કે નેટ ઓન ફોન હોય એટલે આખી દુનિયા, ઇન્ટરનેટ, યોગ્ય અયોગ્ય વેબસાઇટ્સ બધું ખુલી જાય 1 સેકન્ડમાં, ચોથા ટચે. માટે અત્યારે તમે 13-14 વર્ષના છો, 11-12 વર્ષના છો, તમારે એક ફોન જોઈએ, એ સામાન્ય ફોન પણ બીજો સાથે લાવ્યા છીએ. તમારે અત્યારે ખાલી ફોન વાર્તાલાપ કરવાનો, પપ્પા મમ્મી સાથે, મિત્રો સાથે મેસેજ એક્સચેન્જ કરવાનો. સ્માર્ટફોન માટે હજી તમારી પીડતા નથી.